આ પાણીની વેસ્ટ બોટલમાંથી મેં આ પોટ બનાવેલો છે. મેં આગળ વાત કરેલી છે કે જે મડવર્ક છે, માટી છે, તો પાણીની બોટલ નાની છે, એના ઉપર મેં માટી લગાડીને આ સરસ મજાનો પોટ તૈયાર કર્યો છે. તો આપ જોઈ શકો છો, એની મેં અંદર સરસ મજાના કલર લગાવ્યા છે, મિરર લગાવ્યા છે અને કોન વર્ક કર્યું છે. તો આ વેસ્ટ બોટલમાંથી મેં સરસ મજાની ફૂલદાની બનાવી છે. તો એ કઈ રીતે બનાવી, તો એની આખી પ્રોસેસ હું તમને બતાવું. મારા હાથમાં જોઈ રહ્યા છો તે સિરપની એક પીળા કલરની બોટલ છે. આ બોટલની ઉપર હું વર્ક કરવાનો છું, જે મડ વર્ક કહીએ, માટી લગાડીને આખા બોટલ ઉપર સરસ મજાનું ડિઝાઇન કરીશ. અને ડિઝાઇન તૈયાર થઈ ગયા પછી મસ્ત મજાનો એક ફ્લાવર પોટ તૈયાર થશે. અને આપ જોશો એટલે તમને એમ થશે કે આટલું સરસ બની શકે. તો અમે આ વેસ્ટમાંથી હું બેસ્ટ બનાવવાનો છું. અને હવે એના ઉપર હું માટી લગાડીશ. પાણીની જે ખાલી વોટર બેગ ઉપર મેં મસ્ત મજાની અલગ આકાર આપ્યો છે, ડિઝાઇન અંદર ઉપર સાઈડમાં. તો મસ્ત મજાના રાઉન્ડ શેપમાં પોટ બનાવ્યો છે મેં. અને સરસ વ્હાઈટ કલર પણ લગાડી રાખ્યો છે. અને આના ઉપર હું હવે મસ્ત મિરર રંગબેરંગી કલરફુલ બનાવવાનો છું, સરસ ડિઝાઇન બનાવવાનો છું. તો વોટર બેગ ઉપર કે કોઈ પણ બોટલ ઉપર આપણે માટી લગાડીને કેટલા સરસ પોટ તૈયાર થઈ શકે એ આપ જોઈ શકો છો. પોટની અંદર કલર કામ સરસ મજાનું થઈ ગયું છે. તો એ જે પોટમાં જે ડિઝાઇન કરી છે એને મેં એક્રેલિક કલર બ્લેકથી સરસ મજાની આઉટલાઇન આપવાનું કામ કરી રહ્યો છું, જેને કારણે આખી ડિઝાઇન અલગ પડે અને એનો ઉઠાવ એકદમ સરસ લાગે. અને એના પછી મેં 0 સાઇઝના જે મિરર છે ને એ આખા પોટની અંદર લગાવ્યા છે. જે રીતે ડિઝાઇન દોરી છે એ પ્રમાણે 0 પોઈન્ટના મિરર લગાવતો ગયો છું, જેના કારણે પોટનો એકદમ ચમક અને ઉઠાવ સરસ મજાનો લાગે. એટલા માટે મેં આખામાં મિરર લગાડ્યા છે. તો આપ જોઈ શકો છો કે આખા પોટની અંદર મિરર લાગી રહ્યા છે. ને એના પછી મેં જે ડિઝાઇનની મિરર છે એની અંદર ઝીણા ઝીણા ટપકા કરવા માટે કોનનો ઉપયોગ કર્યો છે. તો અમે કોન વર્ક પણ સાથે સાથે કર્યું છે એની ડિઝાઇન આપવા માટે, જેથી કરીને જે મિરર લાગેલા છે એના રાઉન્ડ સર્કલ અને એની આઉટલાઇન સરસ મજાની દેખાય એટલા માટે. અને દૂરથી પણ આખો પોટ એકદમ ઉઠાવદાર અને મસ્ત મજાનો લાગે એટલા માટે. તો આપ સામે જે જોઈ રહ્યા છો સરસ મજાનું કોન વર્ક થઈ રહ્યું છે. સરસ મજાના અમારો પોટ તૈયાર થઈ ગયો છે. તો એની અંદર મિરર વર્ક, કોન વર્ક અને કલર કામ સરસ મજાનું પૂરું થઈ ગયું છે. ને અમારો પોટ એકદમ તૈયાર થઈ ગયો છે અને રેડી થઈ ગયો છે. તો અમારું કામ તમને કેવું લાગ્યું તો કોમેન્ટમાં જણાવજો.